આમોદમાં ગઈકાલે ઘટેલી અકસ્માતની ઘટનામાં નશાની હાલતમાં કાર રેલિંગ ઉપર ચઢાવી દેવામાં આવી હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. ભરૂચ જિલ્લાના આમોદ અને દહેજ માર્ગ ઉપર આમોદ નજીક ફાટક ક્રોસિંગ વેળા અકસ્માત સર્જાતો. ઘટનાની સ્થળ પરથી દારૂની બોટલ મળી આવતા અકસ્માત નશાની હાલતમાં કાર ડ્રાઈવર દ્વારા થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં દારૂબંધી છે, પ્રતિબંધ છે, પરંતુ નશાની લતે ચડાયેલા નબીરાઓ ગમે ત્યારે દારૂ શોધી લે છે. ત્યારે અમીર બાપની બગડેલી ઓલાદ કહેવાત એ સાચી પડતો કિસ્સો આમોદ પોલીસ મથક વિસ્તારમાં સામે આવ્યો છે. દેશી દારૂના અડ્ડાઓથી ધમધમતા વિસ્તાર પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં અનેક વાર ચમક્યા છે. આ જ વિસ્તારમાં હવે વિદેશી દારૂની નિશાની જોવા મળી રહી છે. દારૂના નશાનું સચોટ પરિણામ શું આવ્યું તેનું ઉદાહરણ સાક્ષાત જોવા મળ્યું. વાગરા તાલુકાના દહેજથી આમોદ તરફ આવતી કારમાં સવાર બે યુવાનો કારમાં પેક મારી ગાડી ચલાવતા હોવાની જાણકારી સામે આવી છે. નશાની ધૂત નબીરાઓએ કારને આમોદ રેલવે ફાટકની રેલિંગ પર ચડાવી દીધી હતી. પૂર ઝડપે આવતી કાર રેલિંગ સાથે ભટકાતા ભયંકર રીતે ઉછળી હતી. દરમિયાન ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતમાં કાર સવાર બંને યુવાનોને ઈજા પહોંચતા 108ના ચાલક દ્વારા બંનેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે માર્ગ ઉપર અવરજવર ઓછી હોવાના કારણે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ઘટના સ્થળે વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. કારમાં સવાર યુવકે બહાર ફેંકી હોવાની વિગતો બહાર આવી છે. કારમાં સવાર યુવકો દારૂનું સેવન કરતા હતા. નશાની હાલતમાં ગાડી ચલાવતા હોવાનું લોકો અનુમાન કરી રહ્યા છે. દારૂના સેવન વધતા વ્યાપ ગુજરાતના યુવાનો માટે જીવલેણ અને જોખમી સાબિત થશે, ત્યારે સરકાર આ બાબતે ધ્યાન આપે તે જરૂરી છે.